श्री गिरिराजधारी। गजाननावृन्द सदा विहारी, अङ्गैर्विभागारतमोपहारी, क्रीडारसाने शतमोऽभिसारी, मम प्रभु श्री गिरिराजधारी, मम प्रभु श्री गिरिराजधारी। वेणुस्वनानन्दितपन्नगारी, रसातलानृत्यपदप्रचारी, क्रीडन्वयस्याकृतिदैत्यमानि, मम प्रभु श्री गिरिराजधारी, मम प्रभु श्री गिरिराजधारी। आनंद मंगल करो आरती, हरि गुरु संतनि सेवा। પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવો, प्रेम धरीने मारे मंदिरे पधराવો, સુંદર સુખડા લેવા। आनंद मंगल करो आरती, हरि गुरु संतनि सेवा। મારે આંગણ તુલસીનો ક્યારો, मारे आंगण तुलसी नो क्यारो, શાલિગ્રામની સેવા। आनंद मंगल करो आरती, हरि गुरु संतनि सेवा। ગંગા યમુના રેવા। आनंद मंगल करो आरती, हरि गुरु संतनि सेवा। સર્વ સંગમ હૃદયારવિંદે भवं भवानी સહિતં નમામિ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ मंगलम पुंडरीकाक्ष मंगलाय नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि तुलसीं हि उत्तमाय नमः चरणकमले पुष्पमालिकां समर्पयामि। શ્રીજી બાબા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી મારજો। શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા મારી મારજો। શ્રીજી બાબા દીન દયાળા ભક્ત તમારો જાણજો, હરિ ગુણ
के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद श्री गुरु से मया मुक्त्यर्थम भवसागरे शिशार्पितं समर्पयामि मथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालककृष्णगोकुलपति नाथं रघूणान्तथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुश्च स्मरेत्। श्रीभागवतप्रतिपदमणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यं नमः श्री परमहंस मकरंद श्रीकृष्णचंद्राय नमः। परमहंस गुरवे श्रीशुकाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री गोवर्धननाथ की जय। श्री कल्याण राय प्यारे की जय। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। अपने अपने गुरुदेव की जय। श्री वल्लभाधीश की जय। ब्रह्मादय सुरगणा मुनयोथ सिद्धा सत्वैकतानमतयो वचसां प्रवाहै नाराधितं पुरुगुणैरधुनापि विप्रो किन्तोष्टुमर्हसि समे हरिरोग्रजाते मन्ये धनाभिजनरूपतपश्रुतौ ज तेजप्रभावबलपौरुषबुद्धियोगा नाराधनाय हि भवन्ति परस्य पुंसः भक्त्या तुतोष भगवान् गजयूथपाय। શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ. પહેલો સ્કંદ અને બીજો સ્કંદ શ્રીનાથજીના બે ચરણ. ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ બે બાહુ.
એકમાં સર્ગ લીલા, બીજામાં વિસર્ગ લીલા. વિશ્વની ઉત્પત્તિ એનું નામ સર્ગ, અને એનું વિભાગીકરણ એ વિસર્ગ. પંચમ સ્કંદ જેનું સર્જન કર્યું, જેનું પૃથક્કરણ કર્યું, એના સ્થાન, એને રહેવા માટેના સ્થાન, એ લીલા પંચમ સ્કંદ. ષષ્ઠ સ્કંદ એ જીવાત્માઓ, એમાંથી કોઈના ઉપર ભગવાનની કૃપા. ભગવાન ક્યારે કોના ઉપર કૃપા કરે એ નક્કી નહીં. ભગવાનની કૃપાને કોઈ બંધન નથી હોતા. ક્યારેય પણ કોઈના ઉપર ભગવાન કૃપા કરી દે છે. જે લાયક હોય એના ઉપર કૃપા કરે તો એને કઈ કૃપા કહેવાતી હશે? એ તો એની લાયકાત હતી, તે એને મળ્યું. પરીક્ષામાં જેને 99 માર્ક એના લખ્યા પ્રમાણે મળતા હોય એને પરીક્ષક 99 માર્ક આપે એ કઈ કૃપા ન કહેવાય. એ તો એની યોગ્યતા હતી, એનો અધિકાર હતો, એની લાયકાત હતી, એના મળ્યા. તો પછી કૃપા જેની લાયકાત નથી એને વસ્તુ આપે એને કૃપા કહેવાય? એવું પણ નથી. પણ જે વિદ્યાર્થી બીજા બધા જ વિષયમાં સારા માર્કે પાસ, પણ એક વિષયમાં કોઈ કારણથી લખી શક્યો નહીં, એને માર્ક ઓછા આવ્યા. પરીક્ષકે વિચાર્યું આ બધી રીતે સુપાત્ર છે, પણ એક વિષયમાં કોઈ કારણથી એને 35 માર્ક જોઈએ અને 25 જ આવે છે, એનું વરસ બગડે છે, એટલે એના 25 તો એને આપ્યા, પછી વત્તા 10 માર્ક આપ્યા. અને ત્યાં લખ્યું આ 10 માર્ક શેના? એને લખ્યું છે એના નહીં, ગ્રેસ, કૃપાના. અને એને 35 કરી આપ્યા, પાસ થઈ ગયો. આનું નામ કૃપા. કે યોગ્ય વ્યક્તિ કોઈ કારણના લીધે પાછળ પડી ગઈ હોય, નીચે પડતી હોય, તો એને બચાવી લેવા માટે ભગવાન એનો હાથ પકડી લે, એનું નામ છે કૃપા. અને ભગવાનની કૃપાનું સામર્થ્ય કાલ, કર્મ અને સ્વભાવનું પરિવર્તન એકમાત્ર ભગવાનની કૃપા જ કરી શકે છે. બીજા કોઈમાં એ સામર્થ્ય નથી કે કાલનું પરિવર્તન કરે, કર્મનું પરિવર્તન કરે કે સ્વભાવનું પરિવર્તન કરે. હવે સપ્તમ સ્કંદ એ ભગવાનનો દક્ષિણ કર કમલ છે. જમણો હાથ કેડ પાસે રાખેલો, અડધી મુઠ્ઠી વાળેલી, અડધી મુઠ્ઠી ખુલ્લી, અંગૂઠો બહાર છે.
પોતાના નિજજનોના મન ભગવાન પોતાની મુઠ્ઠીમાં લઈ રહ્યા છે. ક્યાંક એનું મન ભટકી ન જાય, ક્યાંક એનું જીવન ન ભટકી જાય. તેથી એના મનને પ્રભુ પોતાને વશ પોતાની મુઠ્ઠીમાં લઈ રહેલા. તો સપ્તમ સ્કંદની લીલા એનું નામ છે વાસના લીલા. હજારો જન્મમાં હજારો કર્મ કર્યા આપણે. કર્મ તો સમાપ્ત થાય, પણ એની સૂક્ષ્મ વાસના આપણા હૃદયમાં રહી જાય છે. ઘણી વાર આપણે કહીએ, હું નાનો હતો ને 7 વર્ષનો ત્યારે મેં આવું કરેલું. તો આજે કેટલા વર્ષ થયા? તો કે 80 વર્ષે પણ 7 વર્ષે કરેલું જે કામ એની વાસના અંદર રહી. કામ તો ક્યારનું પૂરું થઈ ગયું, સમાપ્ત થઈ ગયું, વિચારે સમાપ્ત થયો, પણ અંતઃકરણમાં એની વાસનાઓ તો રહે છે. આ જન્મ પૂરતી જ નથી રહેતી, પણ આવતા અનેક જન્મ સુધી કરેલા કર્મની વાસનાઓ એ દેહ તો આ દેહ તો જાય છે, પણ જે સૂક્ષ્મ દેહ, જેને લિંગ દેહ કહેવામાં આવે, એનું જ એક નામ છે વાસના દેહ. એ જન્મો સુધી જોડે આવે, એ નથી જતી. જય વિજય ભગવાનના દ્વારપાળ થયા, ત્યાં સુધી પહોંચ્યા, પણ ભગવાનની કૃપા નહીં તો એમના હૃદયમાં રહેલી કામ, ક્રોધ અને લોભ એની વાસનાઓ ન ગઈ. વૈકુંઠમાં ગયા તો પણ એ તો એના ઉપભોગથી, સદ્ધર્મના આચરણથી અને ભગવાનની કૃપાથી જ વાસનાઓ નાશ પામે. કામ, ક્રોધ અને લોભ કામ કર્મનો નાશ કરે, ક્રોધ જ્ઞાનનો નાશ કરે અને લોભ ભક્તિનો નાશ કરે. કામ એટલે ઈચ્છા, કોઈ પણ પ્રકારની ઈચ્છા એ કર્મનો નાશ કરે. સવારે સેવામાં બેઠા આપણે, એક નાની સરખી ઈચ્છા થઈ, આજે સવારમાં ચા પીધી ને પણ બરોબર નહીં. જો આમ થોડી મસાલાવાળી જો અડધો કપ ચા મળે ને તો આટલી એક નાની સરખી ઈચ્છા એ આપણને સેવા વ્યવસ્થિત નહીં કરવા દે. આમ જોઈએ, આમ સેવા કરતા આમ જોતા, જે કોઈ દેખાય તો કહું ભાઈ અડધો કપ ચા કરી આલો ને, કોઈ દેખાય તો કહું કે અડધો કપ ચા કરી આલો ને. પછી મનમાં થાય કોઈ દેખાતું જ નથી, બસ આપણે સેવામાં બેઠા એટલે કોઈ આપણે સામું જ જોવાનું નહીં, મરી જઈએ તોય ના જુએ એવું. એક નાની સરખી ઈચ્છા, એક ચા પીવા જેવી, આપણને વ્યવસ્થિત સેવા નહીં કરવા દે. નાનો બાળક ભણવા બેઠો હોય ને એને રમવાની ઈચ્છા થઈ તો પછી એ વ્યવસ્થિત ભણી શકશે નહીં. કામ કર્મનો નાશ કરે છે.
પછી જ્ઞાન, ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે. ગુસ્સો આવે એટલે પછી કોઈ જ્ઞાન, કોઈ સમજ રહે જ નહીં. નાનો બાળક હોય ને એને પણ જ્ઞાન ખરું કે કાચના વાસણ જમીન ઉપર પછાડીએ તો તૂટી જાય. આ જ્ઞાન ખરું એને. તો મોટાને તો હોય જ કે કાચના વાસણ જમીન ઉપર પછાડાય નહીં, તૂટી જાય, નુકસાન થાય. પણ એકવાર ઘરવાળાને સવારે 5:30 મહત્વના કામ માટે જવાનું હતું. ચાલે એવું નહોતું. કોઈક કારણથી એની ઘરવાળી રાતના દૂધ રાખવાનું ભૂલી ગઈ. હવે આને સવારે ચા પીધા વિના એક પગલું આગળ ચલાય નહીં. એટલે સવારે ઉઠ્યો, ચા જુએ છે તો યાદ આવ્યું દૂધ રાખવાનું રહી ગયું. અરે દૂધ ભૂલી ગઈ, દૂધ આવે એટલે લઈ આવું. પેલાનો મિજાજ ગયો કે તમને પહેલેથી કહીએ તોય તમને અક્કલ નહીં આવવાની. તમે જાણો છો ચા પીધા વગર મારું કોઈ કામ આગળ ચાલતું નથી. હવે દૂધ આવશે ક્યારે, ચા થશે ક્યારે, હું પરવારીશ ક્યારે? તમે જડ તે જડ જ રહ્યા, તમારામાં અક્કલ નહીં આવવાની. વર્ષો વીતી ગયા તોય બસ તમે તમારી રીતે જ કામ કરો. એટલું બધું પેલો કહી નાખે. આમ પેલી બિચારી ક્યાંક પડોશમાંથી દૂધ માકી લાવીને જલ્દી જલ્દી ચા બનાવીને પ્યાલામાં ચા પર ગાળીને આપી પેલાના હાથમાં. પેલાએ ચાનો ઘૂંટો ભર્યો. આ ઉતાવળમાં ચામાં ખાંડ નાખવાની રહી ગયેલી એટલે પેલાનો મિજાજ 7મા આસમાન પર પહોંચી ગયો. તમારા કામમાં ભલી વાર જ નહીં, આમાં ખાંડ નથી નાખી. અને જે ગુસ્સો આવ્યો તે પ્યાલા રકાવી જમીન ઉપર પછાડી દીધા. એને અક્કલ નહોતી કે આ પ્યાલા રકાવી કાચના જમીન ઉપર પછાડીશ તો તૂટી જશે. એ જ્ઞાન હતું, પણ ક્રોધ આવ્યો ને, ક્રોધે જ્ઞાનનો નાશ કર્યો. આ શ્રી મહાપ્રભુજી લખે છે, કામ કર્મનો નાશ કરે છે, ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે. અને લોભ એ ભક્તિનો નાશ કરે છે. ભગવાનને માટે ફૂલ લેવા ગયા અને પછી તે દિવસે ફૂલની અછત હતી અને જુઈનો ભાવ પૂછ્યો તો કે 600 રૂપિયા. બહુ મોંઘી કહેવાય, બહુ મોંઘી. આટલી મોંઘી લેવાતી હશે તો સાંજે કરમાઈ જાય ને નાખી દેવાની. કોઈ સસ્તા ફૂલ હોય, ગુલાબ સસ્તો છે તો ગુલાબ લઈ લો. પૈસાની ખોટ નથી, પણ લોભ એ ભક્તિનો નાશ કરે છે. હવે તો ફૂલની માળા જોઈએ ને, જોઈ નહીં તો ગુલાબ. હવે તો લોભ એ ભક્તિનો નાશ કરે. તો 3 અવતાર જય વિજયના સનતકુમારના શાપથી એ આવ્યા દિતિના ઉદરમાં, જન્મ્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ લોભના અવતાર છે.
કામને જીતવો સહેલો, ક્રોધને જીતવો સહેલો, પણ લોભને જીતવો બહુ જ કઠિન. એટલે ભગવાનને પણ 2 અવતાર લેવા પડ્યા, વરાહ અવતાર અને નૃસિંહ અવતાર. વરાહ અવતારથી હિરણ્યાક્ષને માર્યો અને નૃસિંહ અવતારથી હિરણ્યકશ્યપુને માર્યો. એક વિચાર આવે કે મનુષ્ય લોભ શા માટે કરે? તો એની પાછળ 2 કારણ છે. કેટલાક લોભ કરે સંગ્રહ કરવા માટે, ભેગું કરવા માટે. એનું નામ સંગ્રહ વૃત્તિ. મારી કને આટલા રૂપિયા છે, આટલા મકાન છે, આટલા દાગીના છે, આટલી જમીન છે, આટલા શેર છે. બસ આ ભેગું કરીને જ એને આનંદ, પણ એમાંથી પૈસો વપરાય નહીં. બીજાને માટે ન વાપરી શકે, પોતાને માટે પણ ન વાપરી શકે. આનું નામ સંગ્રહ વૃત્તિ. બસ ભેગું કરીને આનંદ. એવી સંગ્રહ વૃત્તિની વ્યક્તિ, એનો એક પ્રસંગ. એક ભાઈ એવા કે જેને ભેગું કરીને આનંદ, વપરાય નહીં કશું. હાથે ને કાળજે 2 જગ્યાએ જમ બેઠેલા. એટલે હાથથી ના છૂટે અને મનથી ના છૂટે. એનો એક મિત્ર હતો, એણે ગુલાબનું શરબત બનાવ્યું અને એ બોટલ ભેટ આપી. તો બજારમાં લેવા જાય તો 5000 ના મળે. આમાંથી 2 ટીપા દૂધ કે પાણીમાં નાખે ને તો ઠંડક ઠંડક થઈ જાય, આખા ઘરમાં સુવાસ થઈ જાય. તને ભેટ આપું છું. આ ભેટમાં મળેલું લઈને ઘેર આવ્યો. ઘરમાં બધાને બતાવ્યું, જુઓ હા, બજારમાં ક્યાંય તમને ના મળે, 5000 10,000 ખર્ચો તોય એવું આ ગુલાબનું શરબત લઈ આવ્યો. 2 ટીપા નાખો તો આમ ઠંડક ઠંડક થઈ જાય. એટલે ઘરના બધા કે આ ગરમીના દિવસ છે, લાવો આપણે આ શરબત પીએ. અરે આવું કિંમતી શરબત આમ પીવાતું હશે તો પ્રસંગ ઉપર પીવાય. એણે તિજોરીમાં મૂકી દીધું, બંધ કરી દીધી. પ્રસંગ ઉપર પીશું. થોડા સમય પછી એને ત્યાં દીકરીનું લગ્ન આવ્યું. એટલે કુટુંબીજનોએ કહ્યું, આજે દીકરી પરણે છે, પેલું શરબત કાઢો ને, લાવો પીએ. અરે આ કઈ છેલ્લો પ્રસંગ ઓછો છે? હજુ તો શરૂઆત છે, હજુ તો ઘણા સારા પ્રસંગ આવશે, આપણે જ પીશું, શાંતિ રાખો. એ શરબત ના કાઢ્યું. દીકરો પરણ્યો ત્યારે પણ ના કાઢ્યું. દીકરાને ઘેર દીકરો આવ્યો, બધા કે આજે તો કાઢો, વ્યાજનું વ્યાજ મળ્યું, આજે શરબત પીએ. અરે જુઓ ને, એક પછી એક રૂડા અવસર આવે છે ને, હજુ આવશે, આપણે જ પીવાનું છે, શાંતિ રાખો. એમ કરતા કરતા એ મરી ગયો. કુટુંબીજનો એને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરીને આવ્યા. વૈશાખ મહિનો હતો, તાપમાં કંટાળી ગયેલા. ઘેર આવીને કે ખોલો પેલું તિજોરી, કાઢો શરબત, લાવો, બહુ ગરમી છે, પીએ. આજે સારો અવસર છે, લાવો આપણે પીએ. આ સંગ્રહ વૃત્તિ એ જાતે પણ ન પી શક્યો, કોઈને પણ પીવડાવી શક્યો નહીં. બસ સંગ્રહ કરીને આનંદ અનુભવ્યો અને મરી ગયો. આનું નામ હિરણ્યાક્ષ. હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આંખ.
જેની આંખમાં સુવર્ણનો સંપત્તિનો સંગ્રહ થયેલો છે એનું નામ હિરણ્યાક્ષ. એનો સદુપયોગ ન કરી શકે, કોઈને માટે વાપરી ન શકે, એ સંપત્તિ શા કામની? ભગવાને એને માર્યો વરાહ અવતારથી. યજ્ઞ નારાયણ છે, વરાહ. યજ્ઞ શબ્દનો અર્થ અગ્નિમાં આહુતિ આપી આટલો નથી. વ્યાકરણ યજ્ઞ શબ્દનો અર્થ આપે છે યજ દેવ પૂજા સંગતિકરણ દાનેશુ. યજ્ઞ શબ્દનો એક અર્થ છે ભગવાનની સેવા. જગતમાં કોઈને પણ ભગવાન વિના ચાલતું નથી. આસ્તિક હોય કે નાસ્તિક હોય, પણ ભગવાન વિના ચાલે નહીં. કોઈ કે હું ભગવાનને માનતો નથી, એને પણ ભગવાનના કાયદા તો પાળવા જ પડે છે. ભગવાન કહે ત્યારે જન્મવાનું, ભગવાન કહે ત્યારે ખાવાનું, ભગવાન કહે ત્યારે સૂવાનું, અને ભગવાન કહે ત્યારે મરી જવાનું. આ કશામાંય આપણું ચપ્પણિયું પણ ઉપજતું ન હોય, ભગવાનની ઈચ્છાને આધીન રહીને જ જીવાનું હોય, અને પછી કહેતો હોય કે હું ભગવાનને નથી માનતો. હવે તું માને કે નહીં, પણ એના કાયદા, એના નિયમો, એની ઈચ્છા તો તારે સ્વીકારવી જ પડે છે. એ ભગવાન વિના નથી ચાલતું, સ્વીકારે કે ન સ્વીકારે. તો એ પ્રભુની સેવા. સવારે ઉઠીએ ત્યારે પણ પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ તું રાજી થાય એવા કામ કરાવજે, તું રાજી થાય એવું જીવન આપજે, તું રાજી થાય એવું કુટુંબ આપજે. કમથી કમ ભગવાનને આવું કહીએ તો ખરા આપણે, બીજી કઈ સેવા ન કરીએ તો. પછી બીજી વસ્તુ, યજ્ઞ એટલે સંગઠન. બધા વિખરાયેલા હોય એ ભેગા થાય, એક જ પ્રસંગમાં, એક જ કાર્યમાં એક સાથે જોડાય, એનું નામ સંગઠન. સંગઠન બહુ મોટી વસ્તુ છે, અને સંપ વિના સંગઠન સધાતું નથી. એને માટે સંપ જોઈએ. ગયેલી સંપત્તિ પાછી આવે છે, પણ ગયેલો સંપ પાછો આવતો નથી. થોડા રૂપિયાના કાગળિયા માટે, કે થોડા જમીનના ટુકડા માટે, કે થોડા સોનાના ટુકડા માટે પરિવારમાંથી સંપ જવા દેશો નહીં. મિલકતની વહેંચણી કરવાની હોય, એમાં રોકડમાં બહુ વાંધો ના આવે.
ઘરમાં પણ બહુ વાંધો ના આવે, જમીન વહેંચણીમાં પણ બહુ વાંધો ના આવે. પણ વાંધો ક્યાં આવે? દાગીનાની વહેંચણી કરવાની હોય ને એમાં આવે. એ દાગીનામાં એકાદુ હાર એવો હોય એન્ટિક, એ કોણ લે? એમાં પુરુષોને બહુ માથાકૂટ ન હોય, પણ દરેકના ઘરમાં જે મહામાયા બિરાજતા હોય એ આમ પહેલેથી આમ ચાવી ટાઈટ કરે. જુઓ, હા, આ બધું મોટા ભાઈએ ધૂળ જેવું આપ્યું, પણ હું નથી બોલી હો, પણ પેલો હાર તો આપણે જ લેવાનો, એની કિંમત થાય ત્યાં આપી દેવાની. તો પછી મોટા ભાઈને પાછું એવું જુઓ, હા, તમે બધું સારું સારું બીજાને આપી દીધું, હું એકે અક્ષર નથી બોલી, પણ પેલો હાર તો આપણે જ લેવાનો. હા, જે પૈસા થાય તે આપણે આપી દેવાના. એટલે બધા આમ તૈયાર થઈને આવ્યા હોય. એક જણ કે આ હાર હું લઉં, બીજો કે હું લઉં, ત્રીજો કે હું લઉં. કોણ લે નક્કી ન થાય. પરિણામ એ આવે આખી વહેંચણી રદ થાય. પછી આ બધા ક્યાં જાય? કોર્ટમાં જાય. તો કોર્ટમાં કઈ ન્યાય મળતો હશે? બહુ એવી આશા ના રાખવી. ન્યાય તો ઘરમાં મળે, જો કરો તો. કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી, નુકસાન થાય છે. એટલે તે દિવસે તારીખ હોય ત્યારે કામ ધંધો છોડી, સેવા છોડી, ખાવાનું છોડી સવારથી ત્યાં જઈને બેસવાનું. પછી સાંજે 4 વાગે પેલો આવીને કે વકીલ પડી પડી માથે પડી, તારીખ પડી. એમ કરતા કરતા કેસ વર્ષો સુધી ચાલે અને છેવટે જજ જજમેન્ટ શું આપે? તમે બધા ઘરના છો, ભાઈઓ છો, તમે સમજી જાઓ અને વહેંચી લો. અને જ્યારે વહેંચી લેવાનું આવે ત્યારે પૈસા તો આ લડવામાં વપરાઈ ગયા હોય અને દેવું થયું હોય તે વહેંચવાનું આવે. કો આમાં અક્કલ ક્યાં? આને બદલે જો આપણે વિચારીએ મોટા ભાઈને કહીએ, ભાભીને હાર ગમે છે ને, તમે લઈ લો. એને પૈસા નથી જોઈતા, હાર તમે લઈ લો, તમે લઈ લો. પછી આપણે ઘેર પ્રસંગ હોય તો વગર માગે મોટા ભાઈ એ હાર લઈને આવશે. એટલે તારા ઘરનો પ્રસંગ છે, વહુને પહેરવા આપ. આ સંપનો આ પરિણામ. તો આપણી તિજોરીમાં હાર હોત તો એ રોજ તો પહેરવાના જ નહોતા, પ્રસંગ ઉપર જ પહેરવાના હતા. ફેર કેટલો થયો? આપણી તિજોરીને બદલે મોટા ભાઈની તિજોરીમાં વગર માગે પ્રસંગ ઉપર પહેરવા મળે. પણ આપણને પહેરવા માટે નથી જોઈતો, આપણી તિજોરીમાં હોવો જોઈએ. એને માટે એક ન ગુમાવવા જેવી સંપ નામની વસ્તુ આપણે ગુમાવી દઈએ છીએ. એક નાનો સરખો વિચાર કરો કે વડોદરામાં રહેતા સમસ્ત વૈષ્ણવ એક જ દિવસ 1 કલાક માટે ભેગા થાય પોલો ગ્રાઉન્ડમાં
બીજું કાંઈ જ નહીં. એક વલ્લભાધીશની જે બોલાવે તો જે કેટલી બુલંદ હોય. પછી એ સંપ્રદાય સામે જોતા કે બોલતા બીજાને 10 વાર વિચાર કરવો પડે. પણ આપણે તો આ ઘરના ને આ તો પેલાના ઘરના કરે છે એટલે આપણાથી કેમ જવાય. આપણે તો એટલા બધા આપણે આપણા ટુકડા કરી નાખ્યા છે કે એક વલ્લભના છત્ર નીચે આપણી નીચે 1 મિનિટ માટે પણ ભેગા નથી થઈ શકતા. એક સનાતન ધર્મના છત્ર નીચે જો બધા જ ભેગા થાય તેનો પ્રભાવ કેવો હોય. પણ આપણે એટલા બધા કુસંપમાં ડૂબી ગયા છે ધર્મના ક્ષેત્રમાં પણ કે આજે મુઠ્ઠીભર લોકો આપણને ડરાવે છે, બેવડાવે છે અને આપણે માથું ઝુકાવીને નીકળી જઈએ છીએ. એક સંપની જરૂર છે. માટે એક સંગઠન એ પણ યજ્ઞ, અને સંગઠનના વિષયમાં કોઈ પણ રાજકારણ ના જોઈએ, હૃદયનો ભાવ જોઈએ. તો સંગઠન અને યજ્ઞ શબ્દનો ત્રીજો અર્થ દાન. દાન એક જગ્યાએ ભેગી થયેલી સંપત્તિ સમાજના કલ્યાણ માટે એનું વિતરણ, એનું નામ દાન. દાન એ નામ માટે નથી, પણ દાન સમાજના દુઃખના નિવારણ માટે ભેગું થયેલું ધન એનું વિતરણ છે. આજે તો દાન મોટે ભાગે નામ માટે કરવામાં આવે. તો યજ્ઞ નારાયણ હિરણ્યાક્ષ એટલે એક જગાએ ભેગી થયેલી સંગ્રહિત થયેલી સંપત્તિને આ 3 રીતે એનું સમાજમાં વિતરણ કર્યું. વરાહ ભગવાનનો જન્મ, વર એટલે ઉત્તમ, અહ એટલે દિવસ. આપણા જીવનનો ઉત્તમ દિવસ કયો? આપણો જન્મ દિવસ એ તો કે નહીં. આપણો લગ્ન દિવસ એ તો કે એ પણ નહીં. તો આપણા જીવનનો ઉત્તમ દિવસ કયો? જે દિવસે આપણે સ્વાર્થ માટે ન જીવ્યા, પણ સમાજ માટે, સેવા માટે, સમર્પણ માટે જે દિવસે આપણે જીવ્યા એનું નામ વરાહ ભગવાનનો જન્મ દિવસ. આપણા જીવનનો ઉત્તમમાં ઉત્તમ દિવસ એ કે જે દિવસે આપણે સ્વાર્થ માટે નથી જીવ્યા. સ્વાર્થ માટે તો બધા જીવે છે, અને આપણે જીવ્યા એમાં શું ધાડ મારી. પણ કોઈક દિવસ એવો હોય સવારથી સાંજ સુધી કોઈને કોઈ સેવામાં આપણે રોકાયેલા રહ્યા, એના જેવો ઉત્તમ દિવસ આપણા જીવનમાં બીજો કોઈ નથી.
તેથી એ દિવસને વરાહ કહેવામાં આવે. હવે ઘણા લોકો લોભ કરે છે, સંગ્રહ કરવા માટે નહીં, ભોગ ભોગવવા માટે. આપણી પાસે પૈસા હોય તો આવું ઘર બનાવીએ, આવો બેડરૂમ બનાવીએ, આવું ફર્નિચર લાવીએ, આવો ટીવી લાવીએ, આવી ગાડી લઈએ, આવા જ કપડાં પહેરીએ. આ રીતે ઘણા લોકો લોભ કરે ભોગ ભોગવવા માટે. પણ જીવનમાં જરૂરિયાત કરતા વધુ પડતા ભોગ, એનું પરિણામ શું? રાજા ભર્તુહરિ એટલે અપાર સંપત્તિ, ભોગના સાધનો એની પાસે ઘણા હતા. એક શ્લોક છે એનો, ભોગ જીવનમાં કેવું પતન લાવે છે એ બતાવે છે. યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્યસક્તા સજનોન્યસક્તઃ અસ્મત્કૃતે ચ પરિતોષ્યતિ કાચિદન્યા દિક્તાંચ તંચ મદનંચ ઇમાંચ માંચ. યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્યસક્તા સજનોન્યસક્તઃ અસ્મત્કૃતે ચ પરિતોષ્યતિ કાચિદન્યા દિક્તાંચ તંચ મદનંચ ઇમાંચ માંચ. ભર્તુહરિને વૈરાગ્ય કેમ આવ્યું ને એને વૈરાગ્ય શતક કેમ લખ્યું? ભર્તુહરિ વિચારે છે, હું નિરંતર જેનું ચિંતન કરું છું, ક્ષણે ક્ષણે જેનું સ્મરણ કરું છું, એને મારામાં પ્રેમ નથી, એને બીજામાં પ્રેમ છે. એને જેમાં પ્રેમ છે એને આનામાં પ્રેમ નથી, એને પાછો ત્રીજામાં પ્રેમ છે. આખો એક પ્રસંગ છે. એક માણસ, એને અમર ફળ મળ્યું. એને વિચાર કર્યો કે હું અમર ફળ ખાઉં ને અમર થઉં તો એનો બીજાને શું લાભ? પણ રાજા ભર્તુહરિને આપું ને એ અમર થાય તો કેટલું સુંદર રાજ્ય જગતને મળે. એ રાજાને આવીને એ અમર ફળ ભેટ આપી. રાજા વિચાર કરે, હું આ અમર ફળ ખાઉં પણ અમારી રાણી ન હોય, હું કેવી રીતે જીવું? એટલે હું અમર થઉં એને કરતા રાણી અમર થાય એ વધારે સારું. એટલે એણે રાણીને આપ્યું, આ ફળ તમે ખાઓ. હવે રાણી વિચાર કરે, આ ફળ ખાઈને હું અમર થઉં પણ મારો પ્રેમી અશ્વપાલ એ ના હોય તો એના વગર મને જીવવું કેવી રીતે ગમે? તો મારો પ્રેમી અશ્વપાલ અમર થાય તો વધારે સારું. એને અશ્વપાલને આપ્યું એ ફળ. હવે અશ્વપાલને આ રાણીમાં પ્રેમ નહોતો, એ તો એની મજબૂરી હતી. પણ એક ગણિકામાં એને પ્રેમ હતો, અશ્વપાલને. એટલે કે એના વગર તો હું જીવું તો નકામું, મારાથી જીવાય જ નહીં.
એણે લાવીને અમરફળ ગણિકાને આપ્યું. હવે પાછું ગણિકાએ વિચાર કર્યો, હું તો અધમ જીવન જીવું છું, હું જેટલું વધારે જીવીશ એટલી મારામાં અધમતા વધારે આવશે. એના કરતા રાજા એવો સારો છે. એટલે ગણિકા ફળ લાવીને રાજાને ભેટ કરે છે. રાજા વિચાર કરે, આ મારી પાસે આવેલું અમર ફળ આ ગણિકા સુધી પહોંચ્યું કેવી રીતે, અને ત્યારથી પાછું મારી પાસે કેમ આવ્યું? ત્યારે રાજા આ શ્લોક બોલે છે, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્યસક્તા સજનોન્યસક્તઃ અસ્મત્કૃતે ચ પરિતોષ્યતિ કાચિદન્યા દિક્તાંચ તંચ મદનંચ ઇમાંચ મંચ. મેં તો રાણીને આપી તું, હું રાણીમાં આટલો પ્રેમ કરતો, એ પ્રેમની કોઈ કિંમત નહીં. એણે અશ્વપતિમાં પ્રેમ કર્યો. તો આખું જોતા એક વિશુદ્ધ સત્ય પ્રેમ ક્યાં શોધવો? એને વૈરાગ્ય આવી ગયું. ધિક્કાર હો એ મારા પ્રેમને, એ મારી રાણીને, એ કામને, એ હૃદયના વિકારને, એ મોહને પણ ધિક્કાર, ને મને પણ ધિક્કાર. એટલે અતિશય ભોગ, જરૂરિયાત કરતા વધારે ભોગ. રાજા ભર્તુહરિ કહે છે, અનુભવના અંતે ભોગે રોગ ભયમ ભય સ્તુતિ ભયમ. જીવનમાં જરૂરિયાત કરતા વધારે ભોગ અનેક રોગ લઈ આવશે. ભોગમાં એક મર્યાદા હોવી જોઈએ, એક સંયમ હોવો જોઈએ. કેમ ભાઈ તમે મીઠાઈ કેમ નથી ખાતા? તમને ડાયાબિટીસ છે માટે નથી ખાતા? તો એવી કઈ બાધા રાખી છે કે ડાયાબિટીસ થાય ત્યારે જ મીઠાઈ ના ખાવી? આ જીવનના 65 વર્ષ સુધી મીઠાઈ ખાધી, બસ હવે સાદું ભોજન કરવું છે. હવે નથી ખાવી, ખાવા બેસે તો ખાઈ જવાય, વાંધો ના આવે, પણ નથી ખાવ. સંયમ. કેમ આમ જમીન ઉપર ચાદર પાથરીને સુઈ જાવ છો કાર્પેટ ઉપર? બેક પેઇન છે તો બાધા રાખી છે કે બેક પેઇન થાય ત્યારે જ આવું શું? અરે ભાઈ 70 વર્ષ સુધી સુતા, હવે સાદું જીવન ક્યારે જીવવાનું? બસ હવે આ રીતે સુઈ જઈએ છીએ. એક દિવસ તો આ શરીરને લાકડા ઉપર જ સુવાનું છે, ત્યાં કાર્પેટે નહીં હોય, ચાદરે નહીં હોય. તો હવે સાદું જીવન ક્યારે જીવવાનું? બસ એક કાર્પેટ ને એના ઉપર ચાદર પાથરીને સુઈ ગયા. એવી બાધા ન રાખવી કે બેક પેઇન થાય ને પછી આપણે આવું સૂવું પડે. હા, એક અનુભવીએ કહેલું એક વાક્ય બહુ સરસ, જેનું જીવન સાદું એનું નામ સાધુ. સાધુ બનવા માટે કપડાં બદલવાની જરૂર નથી, જીવનને સાદું બનાવવાની જરૂર છે.
ઓછી જરૂરિયાતમાં જે આનંદથી જીવી શકે એનું નામ સાધુ. ઘણી વાર ઘણા બધા વૈભવે ભોગ્યા ને બધું કર્યું, ક્યાંક તો એનો સંતોષ પરિતોષ એ હોવો જોઈએ એનો આપણા જીવનમાં. તો વધુ પડતા ભોગ એનું નામ છે હિરણ્યકશિપુ. કશિપુ એટલે ઉશિકુ, હિરણ્ય એટલે સોનું. સોનાના ઉશિકા ઉપર માથું મૂકીને સૂઈ જાય એનું નામ હિરણ્યકશિપુ. આ અતિશય ભોગનું પ્રતીક અને અતિશય ભોગમાંથી આપણને પાછા કોણ વાળે? તો નૃસિંહ ભગવાન એટલે સાચું જ્ઞાન. કોઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન એ માનવને ભોગમાંથી પાછા વાળે છે. ભગવાન નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુને માર્યો. અપાર ક્રોધ હતો. બ્રહ્મા વગેરે દેવતાઓ સ્તુતિપાઠ કરીને થાક્યા, છતાંય પ્રભુનો ક્રોધ શાંત ન થયો. લક્ષ્મીને પણ પ્રભુ પાસે જતા ભય લાગ્યો. ત્યારે પ્રહલાદ આવ્યા, પ્રભુના ચરણોમાં પડ્યા. ભગવાને પ્રહલાદને પોતાની ગોદમાં લીધો, માથે હાથ મૂકી એને નિર્ભયતા આપી. એ પ્રહલાદજી સ્તુતિ કરતા કે બ્રહ્માદય સુરગણા મુનયો થશે થા. બ્રહ્મા રુદ્ર ઇન્દ્ર વગેરે દેવો વાણીના પ્રવાહ વેવડાવીને થાક્યા, પણ પ્રભુ આપનો ક્રોધ શાંત ન થયો. અને અસુર કુળમાં જન્મેલો એક નાનો 5 વર્ષનો બાળક આવીને આપના ચરણોમાં પડ્યો ને આપનો ક્રોધ શાંત થઈ ગયો. આપે જગતને બતાવ્યું, હું સાધન જોઈને રાજી નથી થતો, હું તો હૃદયની વિશુદ્ધ ભક્તિથી રાજી થઉં છું. સાધન જોઈને રાજી થાય એનું નામ જીવ, અને હૃદયની ભક્તિ જોઈને રાજી થાય એનું નામ ભગવાન. 12 સાધન એવા છે, એ જુએ એટલે લોકો એની પાછળ ગાડા. પ્રહલાદજી ગણાવે છે, મન્યે ધનાભિજન રૂપ તપશ્રુતૌ જહા તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય ભવંતિ પરસ્ય પુંસઃ ભક્ત્યા તતોષ ભગવાન ગજયુથ પાય. 12 વસ્તુ એની પાછળ સમસ્ત માનવ ગાંડો છે. આમાંની એક એક વસ્તુ દેખાય ત્યાંય પાછળ દોડે છે પાગલ થઈ. સૌથી પહેલી વસ્તુ એનું નામ ધન. ધન દેખાય એટલે બધા જ એની પાછળ ગાંડા. પણ ભગવાન કોઈનું ધન જોઈને રાજી નથી થતો. ભગવાન જો ધન જોઈને રાજી થતો હોત તો નિર્ધન સુદામાને ગળે ન લગાડત, પણ કુબેર ભંડારીને ગળે લગાડત.
પણ ક્યાંય એવી કથા ખરી કે ભગવાને કુબેરને આમ ગળે લગાડ્યો? નહીં. નિર્ધન સુદામાને ભગવાન ગળે લગાડે છે, નહીં તો કુબેરની પાસે ક્યાં ધન ઓછું હતું? એના ઉપર કૃપા નહીં. અને ભગવાનને કેટલી ભેટ કરીએ તો ભગવાન રાજી થાય. અને ભગવાન જો ભેટ જોઈને રાજી થતો હોત તો આ જગતના લોકોનું શું થાત? માનો એક ગરીબ છે, એની કને ભેટ ધરવાની નથી, ભગવાનની એ ભક્તિ કરી રહ્યો છે, ત્યાં બીજો ભક્ત આવ્યો, એને 5 રૂપિયા ભેટ મૂકી, એટલે પછી ભગવાને પેલાને છોડી દીધો ને 5 રૂપિયા વાળાને પકડ્યો. તો બીજા એ આવીને 100 રૂપિયા ભેટ મૂકી, એટલે 5 વાળો રખડ્યો. ભગવાન 100 વાળા તરફ જુએ. તો બીજા એ આવીને 1000 રૂપિયા ભેટ મૂકી, એટલે 100 વાળાનો નંબર ગયો. 1000 વાળા તરફ કૃપા કરે તો કોઈ આવીને 5000 કર્યા. તો કેવો બધો ગોટાળો થઈ જાય. આ બધો ભગવાન કદી પણ કોઈની ભેટ જોઈને રાજી થતા નથી. ભેટ જોઈને રાજી ને એ લક્ષ્મીનો નાથ એને કેટલી ભેટ મૂકીએ તો એ રાજી થાય. એ રાજી થાય એવી ભેટ આપણી પાસે છે જ નહીં. પણ આપણે બધાએ એવું સમજી લીધું જેમ બધી વસ્તુ બજારમાંથી પૈસાથી જ ખરીદાય એમ ભગવાનની કૃપા પણ પૈસાથી જ ખરીદી લેવાય એવું માની લીધું. ભગવાન પૈસાથી રાજી થતો નથી. તેથી સેવા માર્ગમાં સેવા જ કરવાની, પણ રોજ 5-10 રૂપિયા ભેટ મૂકવાની ખરી? ઘરમાં જે સેવા કરતા હોય તે નહીં. સેવામાં ઠાકોરજીને દૂધ ધરો, સામગ્રી ધરો, સેવા કરો, પણ પૈસાની ભેટ નહીં. ઘરમાં કે મંદિરમાં શ્રી ઠાકોરજીને વર્ષમાં 3 વાર જ ભેટ આવે. એક તો શ્રાવણ સુદ 11 ને દાડે આવે. પવિત્રો આવે, જોડે ભેટ, નારિયેળ એની જોડે રૂપિયો ભેટ. શેની ભેટ આવે? એ ગુરુ ભેટ આવે. એટલે આપણા ગુરુની નહીં, મહાપ્રભુજીની પણ નહીં, શ્રી ઠાકોરજીની જ. વહેલો શ્રાવણ સુદ 11ની મધરાતે બ્રહ્મ સંબંધ મંત્રનો દાન શ્રી મહાપ્રભુજીને કોણે કર્યું? શ્રી ઠાકોરજીએ કર્યું. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, શ્રી મહાપ્રભુજી કહે છે. તો આપણે ત્યાં ગુરુ કોણ? શ્રી ઠાકોરજી. અને ઠાકોરજીને ગુરુ ભેટ આવી.
પછી નંદ મહોત્સવમાં બલને બિરાજે ત્યારે શ્રીફળને ભેટ. જેમ સંસારમાં સગાવાલા લઈને આવે, કાકી આવે, મામી આવે, માસી આવે, ફોઈ આપે, બાળક જન્મે ત્યારે આ બધા લઈને આવે. એ ભેટ નથી, એ એમના હૃદયનો સ્નેહ છે. જેને સ્નેહ હોય તે જ લઈને આવે ને, ના હોય તે લઈને ના આવે. તો વ્રજજનોનો શ્રી ઠાકોરજીમાં સ્નેહ ભેટ રૂપે, એ ભેટ નંદ મહોત્સવમાં પ્રભુને આવે. અને ત્રીજી ભેટ દિવાળીની રાતે હટડીમાં બિરાજે ત્યારે વ્રજજનો જે ભેટ ધરી જાય એ ભાવથી ભેટ. આ સિવાય ઘરની સેવામાં ક્યારેય પણ ભેટ નહીં. આ 3 દિવસ સાહેબ. ઘણી વાર આમ પૂછું છું, ઘણા લોકો આમ બહુ ચર્ચાઓ કરતા હોય છે, ફલાણા આમ નથી કરતા, ઢીકણા આમ નથી કરતા, આ ઘણું સારું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. આખા ગામની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ વિના કારણની. તો ઘણી વાર મને પણ આમ વૈષ્ણવોને પૂછવાનું મન થાય કે આપણે આપણા બાળકને સંસ્કાર શું આપ્યા? આવું પૂછવાનું મન થાય. આપણે આપણા સંતાનોને પેટે પાટા બાંધીને પૈસા ભેગા કરીને આપીને મરી જવાના, પણ આપણે આપણા સંતાનોને સંસ્કાર કેટલા આપ્યા? તમે ના બોલો, હું કહું, ભલે ના બોલો, પણ આપણે કેટલા આપ્યા? કે આપણા દીકરા દીકરીનો જન્મદિવસ હોય એટલે એને કહીએ, જા મંદિરમાં જઈને પગે લાગ્યા, પહેલું વાક્ય. પછી બીજું વાક્ય, આ ભેટ ત્યાં લખાવજે, 101 રૂપિયા ત્યાં લખાવજે. અને પછી ત્રીજું વાક્ય, પ્રસાદ લાવવાનું ભૂલતી નહીં. આનાથી વધીને આપણે કોઈ સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો ખરો? એટલે આપણે આપણા સંતાનોને એ શીખવાડ્યું, રોજ મંદિરમાં જવાની જરૂર નહીં, સેવા કરવાની જરૂર નહીં, વાર તહેવારે જઈને ભેટ કરી આવીને એના બદલામાં પ્રસાદ લઈ આવો. આને સંસ્કાર કહેવાય ખરા? સંસ્કાર તો એને કહેવાય કે જો બેટા કાલે તારો જન્મદિવસ, વહેલો તૈયાર થઈ જજે, સેવામાં આવજે, આપણે સાથે બેસીને પાઠ કરીશું કૃષ્ણાષ્ટમીનો. ભગવાનને જારી તું ધરજે, કાલે તારો જન્મદિવસ છે બેટા, ચરણ સ્પર્શ કરજે. આવું કેટલા મા બાપ કહેતા હશે? પછી ઘણા એવું કે અમે કહીએ તોય માને નહીં, એને ટાઈમ જ નથી, એને ટાઈમ જ નથી, એને કહીએ તોય નકામું. હા, પણ ના તો એને કહેવા દો, તમે એના બદલે શું કામ આમ જજમેન્ટ આપી દો છો? ના, હા તો એને કહેવા દો, બેટા કાલે તારો લગ્ન દિવસ છે, આવજે તું તારા બહુ, આપણે સેવામાં સાથે બેસીને સેવા કરીશું બેટા. તારી વહુને કહીજે ને
કાલે ભગવાન માટે થોડો શીરો તૈયાર કરે. આવું આપણામાંથી કેટલા કહેતા હશે? પણ પેલા ના કરે તો એ ના પાડે તો એમને કહેવાનું, તમને જો લગ્ન દિવસે સવારમાં 20 મિનિટ જો સેવામાં આવવાનો સમય નથી તો સાંજની તમારી પાર્ટીમાં અમે પણ આવવાના નથી. આ તો કહી શકાય. પણ પેલું સેવામાં આવે કે ના આવે, પણ સાંજની એની પાર્ટીમાં તો પાછા આપણે તૈયાર થઈને દોડતા જ હોઈએ. અને પછી પાછા ફરિયાદ કરતા હોઈએ, છોકરા તરફ માનતા નથી, કરતા નથી. પણ આપણે એમને વાળ્યા હોય તો વળે ને. મૂળ કુવામાં જ ના હોય તો હવાડામાં ક્યાંથી આવે? આમ સંસ્કાર એ બહારથી નથી મળતા, સંસ્કાર તો ઘરમાંથી જ મળે. અને એ સંસ્કાર જો ઘરના નહીં આપે તો બહારથી તો ક્યારે આવશે કોણ જાણે. આજે તો આપણે એવું જીવન જીવી રહ્યા છીએ કે રોજ તો આપણા ઘરમાં, આપણા નસીબમાં ઘરનું ખાવાનું, પણ સારો દાડો હોય ને ત્યારે આપણા નસીબમાં ઘરનું ખાવાનું પણ નહીં. હા, ક્યાંનું એ સમજી ગયા ને. તે આપણા નાના નાના છોકરાઓને પણ એ જ સંસ્કાર. એટલે આ મહિના પહેલેથી પૂછે, હા આ વખતે જન્મદિવસમાં કઈ હોટલમાં પાર્ટી, આ વખતે જન્મદિવસમાં કઈ હોટલમાં પાર્ટી. નાના બાળકના હૃદયમાં આ સંસ્કાર કોણે આપ્યા? એના માતા પિતાએ, એના દાદા દાદીએ, એના કુટુંબીજને આ સંસ્કાર આપ્યા કે જન્મ દિવસે ઘરમાં ના ખવાય, હોટલમાં ખવાય. કોઈ મા બાપે એવું કહ્યું, બેટા જન્મ દિવસે હોટલમાં ન જવાય. ત્યાં એ બનાવે તે તારી માં જેટલા પ્રેમથી એ બનાવે ખરો? નહીં જ ને. તારે પાર્ટી આપવી હોય તો આપણે આપવાની બધાને, આપણે ઘેર બનાવવાનું. તારી માં ખૂબ રાજી થઈને પ્રેમથી બનાવે, પછી આપણે કે ઠાકોરજી છે ને, ઠાકોરજીને સન્મુખ કરીશ, પછી બધાને પાર્ટી આપવાની. હા બેટા. અને તારે હોટલમાં જવું હશે ને બેટા, ચોક્કસ આપણે જઈશું, પણ જન્મ દિવસે નહીં, કાળી ચૌદસના દાડે જઈશું. હા, આજે આપણા ઘરના નાના બાળકોને આવા સંસ્કાર કયા મા બાપ આપતા હશે? આજે જો આ જગતમાં મોટામાં મોટો દુષ્કાળ છે તો સંપત્તિનો નથી, આવા સંસ્કારનો છે. થોડા થોડા સંસ્કાર એની પરબ આપણે ઘેર શરૂ કરીએ, આપણા બાળકોને આપીએ. આપણે જો પછી કેવું સુંદર જીવન મળે છે, અનુભવ કરો એનો.